નમસ્તે, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ગુજરાતી ટિપ્સ પર. તો આજે આપણે ચર્ચા કરીશું વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો વિશે. જોઈએ, જલદ્રાવ્ય વિટામિન કયા છે? તો જલદ્રાવ્ય વિટામિન બી અને સી છે. ટાઇફોઇડના સૂક્ષ્મ જીવાણુનું નામ શું છે? તો ટાઇફોઇડના સૂક્ષ્મ જીવાણુનું નામ સાલ્મોનેલા ટાઇફી છે. પાંડુ રોગ શાની ઉણપથી થાય છે? પાંડુ રોગ લોહતત્વની ઉણપથી થાય છે. ગોઈટર શાની ઉણપથી થાય છે? ગોઈટર છે આયોડિનની ઉણપથી થાય છે. વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? વિટામિન ડીની ઉણપથી રિકેટ્સ એટલે કે સુક્તાન રોગ થાય છે. તટસ્થ પદાર્થ કોને કહેવાય? તો જે પદાર્થની લિટમસ પેપર પર અસર થતી નથી તે પદાર્થને તટસ્થ પદાર્થ કહેવાય. મરાસમસ રોગ મોટે ભાગે કોને થાય છે? તો 1 વર્ષથી નાના બાળકોને મરાસમસ રોગ થાય છે. મરાસમસ રોગ શાની ઉણપથી થાય છે? તો મરાસમસ રોગ પ્રોટીનની ઉણપથી થાય છે. નારંગીમાં કયો વિટામિન હોય છે? નારંગીમાં વિટામિન સી હોય છે. કયા રોગમાં બાળકનું પેટ ફૂલી જાય છે? ક્વાશિયોકોર રોગમાં બાળકનું પેટ ફૂલી જાય છે. માનવીની જોવાની મહત્તમ ક્ષમતા કેટલી છે? તો માનવીની જોવાની મહત્તમ ક્ષમતા 1000 નેનોમીટર છે. વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવા કયું સાધન વપરાય છે? ઇલેક્ટ્રિક મોટર છે તે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. વિટામિન ડીની ઉણપથી હાડકામાં કયું તત્વ જમા થતું નથી? કેલ્શિયમ છે તે વિટામિન ડીની ઉણપથી હાડકામાં જમા થતું નથી. રાત્રે અવકાશમાં ખરતા તારાને શું કહે છે? રાત્રે અવકાશમાં ખરતા તારાને ઉલ્કા કહે છે. ક્વાશિયોકોર રોગ શાની ઉણપથી થાય છે? ક્વાશિયોકોર રોગ પ્રોટીનની ઉણપથી થાય છે. હોમિયોપેથીના સ્થાપક કોણ હતા? હાનીમન છે તે હોમિયોપેથીના સ્થાપક હતા. ન્યુમોનિયા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો ન્યુમોનિયા રોગમાં ફેફસાને અસર કરે છે. ગતિના નિયમોની શોધ કોણે કરી હતી? ન્યૂટને ગતિના નિયમોની શોધ કરી હતી. સૌપ્રથમ નેનો ટેકનોલોજી શબ્દ કોણે પ્રયોગ કર્યો હતો? સૌપ્રથમ ડેક્સલરે છે તે નેનો ટેકનોલોજીનો શબ્દ આપ્યો હતો. કયું વિટામિન સામાન્ય રીતે દૂધ અને માંસાહારમાં જ મળે છે? તો વિટામિન B12 છે તે દૂધ અને માંસાહારમાં જ મળે છે. પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રીની પ્રથમ અવકાશયાત્રા કયા વર્ષે થઈ? તો પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી છે કલ્પના ચાવલા અને તેમણે 1997માં અવકાશયાત્રા કરી. પ્રથમ અવકાશીય પ્રયોગશાળા કોના દ્વારા અને ક્યારે તરતી મુકાઈ હતી? તો પ્રથમ અવકાશીય પ્રયોગશાળા છે રશિયાએ 1970માં તરતી મૂકી હતી. માઇક્રોબાયોલોજીના પિતા કોણ છે? તો લુઈ પાશ્ચર છે તે માઇક્રોબાયોલોજીના પિતા છે. રોકેટ અવકાશમાં પહોંચવા માટે ન્યૂટનના ગતિના કયા નિયમ મુજબ થાય છે? તો ન્યૂટનના ત્રીજા ગતિના નિયમ મુજબ થાય છે. આઘાત અને પ્રત્યાઘાત. કયા રોગ થવાનું કારણ વાયરસ નથી? ડિફ્થેરિયા રોગ થવાનું કારણ વાયરસ નથી. કયો રોગ થવા પાછળ આનુવંશિકતા પણ જવાબદાર છે? તો મધુપ્રેમ એટલે કે ડાયાબિટીસ થવા પાછળ આનુવંશિકતા પણ જવાબદાર છે.
કયો રોગ બેક્ટેરિયા જન્મ નથી? તો મરડો છે તે વાયરસથી થાય છે, બેક્ટેરિયાથી નહીં. ટોન્સિલિટ્સ શરીરના કયા અંગને અસર કરે છે? ટોન્સિલિસ શરીરના કાકડામાં થાય છે. વનસ્પતિને થતા સંવેદનો દર્શાવતું સાધન કયું છે? તો કેસ્કોગ્રાફ છે તે વનસ્પતિની સંવેદના દર્શાવે છે. ભારતની પ્રથમ અણુ ભઠ્ઠીનું નામ શું હતું? ભારતની પ્રથમ અણુ ભઠ્ઠીનું નામ અપ્સરા હતું. દૂધની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન કયું છે? લેક્ટોમીટર છે તે દૂધની વિશિષ્ટ ઘનતા માપે છે. પ્રતિલિપિ પ્રેષણ એટલે શું? તો પ્રતિલિપિ પ્રેષણ એટલે ફેક્સ. ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? ચુંબકની શોધ ગ્રીસ દેશમાં થઈ હતી. ગજિયા ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવ હોય છે? ગજિયા ચુંબકને 2 ચુંબકીય ધ્રુવ હોય છે. ચુંબકનો દક્ષિણ ધ્રુવ દર્શાવવા માટે કયો અંગ્રેજી અક્ષર વપરાય છે? તો એસ અંગ્રેજી અક્ષર છે તે ચુંબકનો દક્ષિણ ધ્રુવ દર્શાવે છે. ગજિયા ચુંબકનું અસરકારક ચુંબકત્વ કયા ભાગમાં વધુ જોવા મળે છે? તો ધ્રુવોની આસપાસ ગજિયા ચુંબકનું અસરકારક ચુંબકત્વ જોવા મળે છે. દિશા જાણવા માટે કયું સાધન વપરાય છે? હોકાયંત્ર છે તેનાથી દિશા જાણી શકાય છે. હોકાયંત્રમાં કયું ચુંબક વપરાય છે? હોકાયંત્રમાં સોયાકાર ચુંબક વપરાય છે. એસિડિટીની દવામાં શેનો ઉપયોગ થાય છે? એસિડિટીની દવામાં ખાવાના સોડાનો ઉપયોગ થાય છે. એસિડનો કયો ગુણધર્મ હોય છે? તો એસિડ છે તે સ્વાદે ખાટા હોય છે. કયો પદાર્થ તટસ્થ પરંતુ ક્ષાર પદાર્થ નથી? તો ખાંડ છે તે તટસ્થ છે પરંતુ ક્ષાર પદાર્થ નથી. તટસ્થીકરણની પ્રક્રિયામાં શું બને છે? તટસ્થીકરણની પ્રક્રિયામાં ક્ષાર અને પાણી બને છે. દેડકો કઈ લાક્ષણિકતા ધરાવે છે? દેડકો શ્વસન, સંવેદના અને પ્રચલન જેવી લાક્ષણિકતા ધરાવે છે. કઈ વનસ્પતિના પર્ણો સ્પર્શ પ્રત્યે સંવેદના ધરાવે છે? લજામણીના પર્ણો સ્પર્શ કરવી એટલે સંવેદના ધરાવે છે. કઈ વનસ્પતિનું ફૂલ સાંજ પડતા ઝૂકી જાય છે? સૂર્યમુખીનું ફૂલ છે તે સાંજ પડતા ઝૂકી જાય છે. કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે? પોયણી એટલે કે રાતરાણીના ફૂલો છે તે માત્ર રાત્રે જ ખીલે છે. વનસ્પતિ ઉપર સંગીતની અસર થાય છે એમ કોણે સાબિત કર્યું હતું? તો વનસ્પતિ ઉપર છે સંગીતની અસર થાય છે તેમ જગદીશચંદ્ર બોઝે સાબિત કર્યું હતું. ચૂનાનું નિતાર્યું પાણી દૂધિયા રંગનું શા માટે થઈ જાય છે? તો કાર્બન ડાયોક્સાઇડના કારણે ચૂનાનું નિતાર્યું પાણી દૂધિયા રંગનું થઈ જાય છે. જે બીજને 2 ફાડ થઈ શકે તેવા બીજને કેવા બીજ કહેવાય? તો જે બીજને 2 ફાડ થાય તેને દ્વિદળી બીજ કહેવાય. જે બીજની ફાડ ન થાય તેવા બીજને કેવા બીજ કહેવાય? તો જે બીજની ફાડ ન થાય તેવા બીજને એકદળી બીજ કહેવાય. તો દર્શક મિત્રો, આ હતા આપણા વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટિપ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.